ખાવ શીખો ઈ કે આમ જોઈ લે કેમ છે કમર ને કમર હજાર થઈ ગઈ થઈ બહુ નથી થાય ખાવાનું મન થયું હા ગોલગપ્પા ખાધા તો કે ભાઈ ભાણે તમે ડાન્સ મન કરો ને બધા કરતા વધારે વિશેષ હોય અમે ભાઈને નથી આવતું કાયલા શાક નીચે 1.5 મહિના નો હતો તઈ ખાધું તું કાયલા શાક હા હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે મસ્ત મોર્નિંગની સાથે હું બોલું છું ને ભાઈ મારી સામું તાકીને બેઠા છે જો એ કે મામી શું બોલે છે અત્યારે માં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અત્યારમાં વોટ અંદર નાખ્યો છે ભાઈ ખંજોળ આવે એટલે હે ડબલી ગુડ મોર્નિંગ ડાબલીમાં ખંજોળ મત દીકાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અત્યારમાં કેમ અહીં બેસી ગયા તમે વિટામિન ડી લેવા માટે વિટામિન ડી લેવા ઘટે ઘટે હાજુ તડકો કેટલો પણ બફારો એટલો થાય બેઠા હોય છે પણ આમ જો વાદળા થઈ આજ વાદળા છે તો એટલે ઘડી કઈ તડકો અસર દેખાતી આવે છે થોડી હવે ધીમે ધીમે અસર થોડીક આમ કેરી તૈયારી બગાડશે એવી થાય અસર આવે હા સાચી વાત છે કારણ કે દર વખતે કેરી બીજા વાળાને થોડું ઘણું તો નુકસાન થાય જ પછી કેરી ખાવાની મજા ના આવે પછી ઈયળું પડે એમાં તો ને બીક જ રે એમને ઘસે તો હશે તો એવું થયા કરે પછી મજા ન આવે અમને કેરી વાળા તો બીજા ઘરે નુકસાન જ હોય કા પેલા ધબધબાટી બોલાવી વાવાઝોડા જેવું બધી ખરી ગઈ હોય અને અડધી થઈ હોય ને ત્યાં તો વરસાદ આવે એટલે એમ બગડી જાય કાકાનું પછી અમારે કાનૂન કેરી ખાઈ તમારે શું કરવું પછી તો ઈ હા અને કાનૂન કેરી ખાવી હોય પછી શું કરવાનું મારે હા કામ અત્યારમાં કેવો દાંત કાઢતો હતો ફોન આવે એટલે દાંત બંધી જાય હા હવે સ્માઈલ કરી હવે તમારું ભોજન રેડી થઈ ગયું છે ભોજન રેડી થઈ ગયું ભોજન રેડી છે ચલો ખાવું છે આપણે બહારનું થોડુંક વાતાવરણ આપણે જોઈ લઈએ વાદળ એટલે અત્યારમાં તડકો ને છાંયડો છે ના તો વરસાદના ભરેલા પણ છે આ દેખાય નહીં એકદમ કાળા ઘાટા ઈ તો આજનું વાતાવરણ કંઈક આવું છે જોઈએ હવે કઈ દિવસે માવઠો થાય કેટલો તડકો આવ્યો મસ્ત આવ્યો હતો. ફૂલ તડકો આવ્યો એટલે જ અત્યારમાં અહીંયા બેઠા છે ઘડીક વિટામિન ડી લઈ લઈએ હા એ તો સાચી વાત છે ક્યારેક જરૂરી છે ક્યાંક લેવું પડે હમ કારણ કે હમ ત્યાં નીતુ કેમ બોલે કોલ કેમ બોલે કેમ બોલે પેલા છે ને નિરીક્ષણ બહુ કરવું ભાઈ એને ટ્રાય કરીને બોલવાનું એટલે પેલા જોયા કરે સામું આપડે કે કેમ બોલે છે ને કેમ નહીં એમ નિકમભાઈ ને હા. આખા મોઢે કેરી નીકળી છે જોયું નહીં આગેથી દેખાય ને અળાઈ નીકળી છે ને ઝીણી ઝીણી આખા ગરમી મોઢે નીકળી હા અહીં ખ્યાલ ના હોય નજીકથી દેખાય કેરી એકદમ ખાધી ને હા ગરમી નીકળી હા ગરમી નીકળી અને કાલ કોઈ કારેલાનું શાક ખાધું શું થયું ભાઈ ને ભાઈ ને નથી આવતું કાયલા શાક નીચે 1.5 મહિના નો હતો તઈ ખાધું તું કાયલા શાક હા એની ધબધબાટી બની કાલ દીદી કાલે કાલ કે છે કા કાયલા શાક તે કાલે એને બપોર પછી હરખું નહોતું હા સાંજે વીટના ટીપા પાયા એટલે બરોબર થઈ ગયું એટલે ખબર પડી ગઈ કાયલા શાક હતું હોતું નથી હજી દીદી કાલ બોલતા જ હતા એ કે તે ખાધું 1.5 મહિનો હતો કે ત્યારે પાછું ખાવું છું કે ત્યાં સુધી ખાધું નથી તે હાચ ને ન છે જેવું છે કાયલા શાક મને બહુ ભાવે છે પણ એ વધતું નથી એટલે હવે ખાવાનું બંધ. સાચી વાત છે હા હવે કે મોટો થાય પછી ઈ ખાવા મળે ને પછી ખાવાનું એટલે એને હદી ખાવા જાય મળે પછી ખાવાનું. એની એક જ નથી હોતું. ઈ ક્યાં અંદર વહી ગયું બાકી ચણા બટેકા ગમે ઈ ખાવ તો હા કાંઈ બધું વાંધો હદે નથી છે આવતો. આમ જોઈ લે ખબર નહીં, કારેલા ફસાઈ ગયા છે. ભાઈ અમુક વસ્તુ એવી ન હોતે બેબીને તો આપણને કઈ ખ્યાલ ન આવે ચલો આગળ જઈએ નાવો નાસ્તો કરવા હાલો અત્યારે પપ્પાને અત્યારે મૂડ હરખું હોય. પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. કેમ છે કમર ને કમર હજાર થઈ ગઈ હજર થઈ ને ટચાક્યું થઈ ગયું છે હલાતું. હા હા ટચાકી ઓળંગવાય ન હોય પપ્પા લેવાય હવે જાવું છે આગળ. હા કાલનું કરે તમને થઈ ગયું છે પ્રમ દિવસનું થઈ ગયું છે કાલે થઈ ગયું કાલે જ ને હા કાલે થઈ ગયું હા તો હું ફેર થઈ ગયું છે નીચે હું છે ના ના હું આ ફેરે નથી ગયો ઓલાને તેડવા ગયો વાકો વળીને થઈ ગયું અરે અરે હા એમાં થઈ ગયું એમ ને. એમાં પાછું આખી રાત પાછું આમ સીધું હોવાનું હોય એટલે એટલે વધારે થાય ને વધી જાય હા હા કાંઈ ને કંઈક લીલાજ કરો છો થતો હોય મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ Good મોર્નિંગ morning. બધાને. આવી જ જાઓ ચા નાસ્તા ભાખરી પાણી ખાવા કરવા. યસ ભાઈનો જમવું નાસ્તો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો શીરો અને બદામ હા, બે વસ્તુ રેડી થઈ ગયું છે ને આપણે ચા ને ભાખરી ચા ને ભાખરી. સાંજે આઈસ્ક્રીમ કેવો જેવો હતો
માપે જાય પણ બહુ નથી જાય તો ખાવાનું મન થયું હા, હા. ઓલા ગોલગપ્પા ખાધા તો વહેલું ખવાય હા, ગયું. વહેલું જમાઈ ગયું હતું ને એટલે પછી ખાઈ ભૂખી લઈ લાગે. લીધું. હા. પાછો બીજી વાર જમવાનું કરજો કાલ સાંજે. છે હવે આખો દિવસ જાય ને સાંજે મસ્ત જામી જાય. હા, કાલ તો બપોર પછી જમાવું. હા પછી પાછા તમે 2 વાર બ્લેન્ડર ફેરવો એટલે પાછો હા, ફેટાઈ ગયો હોય. સરસ લીધો. લીસો થયો. હા. સરસ લ્યો તો ચાલો. બરફની કઢી નથી થઈ. સાંજે મમ્મી હું આકાશ હારે વાત કરું 11 વાગે હા. તો આકાશ ને કીધું તો મમ્મી આઈસ્ક્રીમ ખાઈ કે કેમ કે તને બોલાવી નાના ચમચી નો અવાજ આવે છે મેં કીધું મને કે હમણાં અવાજ આવે હાથી મમ્મી કે વિરાલી આઈસ્ક્રીમ મારે નથી ખાવું મેં કીધું 2 ચમચી ખાવ તો મોઢું એટલું કડું છે ને નાખી રાત ગમે ને મેં કીધું મારે ત્યારે ખાવો જ નથી ખાવું છે ને તો દિવસે જરાક ચાકી લઈશ મેં કીધું કેવો બેનો કેવો નહીં એમ તો ત્યારે ત્યારે તો મમ્મીને તમે સિલે આવી નીચે પડી હતી પછી તને ફોન કર્યો અહીંયા ઉપર લઈને આવી પછી મેં લઈ આવું બોલાવી હા એટલે તમે જે ચમચું લેવા આવ્યા કે નહીં ગઈ જા એટલે ચમચું એટલે જ મને અવાજ આવ્યો સમજાણું હા પંખો ધીમો હોય એસી શરૂ હોય એટલે અવાજ આવ્યો એટલે મને ખ્યાલ મેં આઈસ્ક્રીમ ની તૈયારી થાય છે નીચે અમે તો 11 વાગ્યા હતા થોડો થોડો ખાઈ લઈ તેમ જ હોય ને ખાઈ લે ઠંડુ ઠંડુ મજા આવે અમુકનું અત્યારે ગરમી તો ઠંડુ દૂધ હોય ને તો મજા આવે પીવાની ખાલી તો મજા આવે તો ગરમી જેટલી છે તઈ કઈ ચલો નાસ્તા પાણી કરી લઈએ તો અત્યારે સફરજન ઓછું પડે છે ભાઈને તો ચીબડું આખું મોઢામાં મૂક્યું છે ભાઈ એ નિત્યમ એ રોજ આવે છે કાંઈ ચીબડામાં આવશે ભાઈને આખું મોઢામાં નાખે છે એ નિત્યમ અમે બધા ચીપડા ખાઈ નીચેમ નહીં ચીપડા ખાવા તઈ એમ થાય ને કે અમે હું રહી જાઉં બધા હું સારું સારું ખાઈ લે છે હા. જો ને એમ જોઈ આખું મોઢામાં નાખે છે ભાઈ બાગડો કર્યો છે બાએ તો બાએ આંધળનો બાગડો કર્યો છે મારા છોકરામાં જો હા. નાકે ને બાકે મમ્મી છરી છરી હા ક્યાંક દેખાવું જોઈએ એમ નજર તો એવી છે ને ભાઈની શાર્પ એ તો ભૂલવાની નહીં સાઈડ ની ચમચી તો સાઈડ ની ચમચી નહીં ભૂલવાની કે તો હા? નિત્યમ શું ખાશો તું હે નિત્યમ શું ખાશો મમ ખાશો એપલ એપલ ખાશો એપલ ખાશો ચીબડું ને એપલ ને બેરે જાય છે હવે હા તો કાલ બાય ચોળી વીણી હતી તો હાથ ફેરો કરવો પડે કારણ કે બારે બધું દેખાય ન દેખાય એવું થાય અને અત્યારે ચોળી બટેકાનું શાક અને રોટલી બનશે અત્યારે તો બરાબર ક્લીન કરી નાખીએ ચલો અને એ બધા ચીબડા પાર્ટી છે અત્યારે બધાને ચીબડા ખવાય બધાને અત્યારે દીદી ચીબડા છે ને એવું થાય આપણે જમવા બેસી ને તો હાલે નહીં એમને એમ ખાઈને તો આખું ચીબડું અત્યારે મજા આવે ખાવાની ઘણું એટલે આ વાર લાગે તો અને પાછા ચીબડા છે મીઠા એટલે એમને વધારે મજા આવે ખાવાની મેં કાલે નહીં ખબર સુધારા પેલા ખાઈ લીધા હા પછી બપોર કાંઈ નહીં પૂણા બહુ મસ્ત માખણ જેવા ચીબડા છે ઉનાળો હોય ને એટલે મને મમ્મી કહેતા ઉનાળામાં પાણી ઓછું પીવે ને એટલે મીઠા થાય ચોમાસામાં પાણી બહુ પી જાય ને એટલે મોડા પડી જાય એવું થાય ચીબડા વાળા તો ગોથું ખવાઈ ગયું મારા છોકરાને ચીબડું ચીબડું લ્યો 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 જો કીડી મરી ગઈ એ કીડી મરી ગઈ તો હજી શીખવા જાય તો નથી શીખવા તો ગોઠણે છોલા પછી તો હજી એની ત્યાં તઈ ગોઠણેના છોલા આવે ને તઈ પછી ભાઈ મોટા થાય તો અત્યારે વાગે છે 12:30 અને બપોરની ડીશ હતી ને અમારી એ ચેન્જ થઈ ગઈ કારણ કે ચોળી બાય વીણી હતી કે એટલું બધું બાંચારા દેખાય નહીં અને એ નવરાવે ને કે લાય શાક તો લાય શાક તો આખો દેમ કર્યા કરે હજી રોડે 4 વાગે ને કે શાક છે હા કે લાય સીધા જવું એટલે આપણે કંઈક ને કંઈક ઝીણું ઝીણું આપ્યા કરી તો ચોળીમાં મેં સાફ કરીને તો ક્યાંક ક્યાંક બાવ ઝીણા ઝીણા દેખાતા પછી કોઈ મનનું માન્યું જ નહીં તો જવા દીધી પછી ભીંડો હતો ભીંડાનું શાક બને છે ત્યારે તો ઓલમોસ્ટ ચડી ગયું છે મસાલો પણ એડ કરી દીધો છે મેં તો અત્યારે શાક ચડી ગયું છે અમારું અને રોટલી બની ગઈ છે મારા માટે રોટલો બન્યો ને મમ્મી રોટલો સ્પેશિયલ યસ તો અહીંયા કેરી ચીબડા પાણીયા પાઈને અમારી ખીચડી બોળિયા મરચાં બધું રેડી થઈ ગયું છે ઓલમોસ્ટ શાક નીચે આવે એટલે જમવા બેસી જાય અને અમારા પપ્પા પણ આવી ગયા છે અત્યારે જસ્ટના હમણાં આવ્યા છે બોરો ખાઈ લીધો છે એટલે પપ્પાને મળી લઈએ એટલે એનું ઈલાજ કંઈ કરાવ્યો છે કે નહીં પપ્પા એવું બા કઈ ટજાક્યાનું કંઈ કરાવ્યું કે નહીં ઈલાજ કાંઈ ટજાક્યાનો કાંઈ ઈલાજ ન હોય એ દી હાથમે ઓળંગવાનું હોય પણ 3 ટાઈમ હોય એક સવારે હોય હા અને પણ શ્યામ સોસાયટીમાં તો દાદા બહાર ગયા છે નહોતા એમ ને હા 9 વાગ્યા ને 9 વાગ્યાથી નીકળ્યો ત્યાંથી બહાર નીકળી ગયા હતા છે હવે સાંજે કીધું આવવાનું દી હા તો ભૂલા કર જી આવો જો પછી નગર કઈડ કે એમને મળશે જ નહીં ગાડી ઉપર પૂરું ન બેહાય તો ને કાંઈ એની વગર તો મળશે જ નહીં ગમે એમ કરો ગમે ઈલાજ કરો એને ફેર જ ન પડે ઓળાંગો ત્યાં સિવાય એવું થાય ઊભો ન થવાય તઈ હવા તમારે જમવા બેઠા માણ ઊભા થયા
ઊભો નતો. આ લંઘો પાછો જો. હા જો. પપ્પા પાસે જાવ બોલે ને ક્યારનું પપ્પા થી કઈ લેવાય નહીં ત્યાં જાવું ભાઈ ને અરે હાલે 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 ક્યાં જાવું છે નીતુ ને જામ બોલાવે હાલો હવે મમ્મી ખાવા આ એમ નહીં ભેગું થાય. એમ ભેગું નથી થતું આવ્યો આમ તો છોકરાને મામાને ઘરે આમ નાનાનું બહુ હોય હો રિયલી બોલાવે કાકાનું બોલાવે નહીં તો એ બોલાવે એ નીતુ શું છે કાંઈ નહીં બોલાય હવે તો એ નો બોલવું હોય ને તો ઈ જ બોલશે લંઘો હા જો ને આમ હવે હક નથી ને ખાવું લાગે છે વળ ખાઈ ભાઈ જો આમથી આમ હવે ઊંઘે એવી છે ને ભૂખી લાવી છે હા એટલે જ ને બધું ભેગું થયું ભાઈ ને સમજાણું એ કાનો ટક 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 કરો કરો હવારનું કાલનો શીખો છે કાંઈ એક શબ્દ ખાલી ટક 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 એક ધારું હા આ નહીં ટક ટક કરવાનું સાંભળે કરો હવે કાંઈ નહીં તે ભૂખ લાગી છે ને ભાઈ ને એટલે ચાલો જમવાનું બની ગયું છે જમી લઈ ઊંઘે આવે છે ને ભૂખે લાગી જો ને દીદી હવે તમારા પાસે આવું છે ને જમવા હાલો જો હવે બપોરનો ભાણાનો અવાજ પડી ગયો છે કે જમવા આવી જ જાઓ હાલો બધા મસ્ત મજાનું જમી લઈ અને બપોર પાછા મળીએ અને દીદી બપોર પછી બહુ મસ્ત સરપ્રાઈઝ છે નહીં આપણે કાનું હાટું સ્પેશિયલ મામા તરફથી છે એટલે બપોર પછી આપણે બધા જોશું આપણે તો તમારે કાનુડા હાટું છે મસ્ત મસ્ત હા હા જમી કાઢીને ફ્રી થઈને આરામ કરીને પછી જોવાનું છે નિરાંતે ક્યાં બોલાવે કા કાનું તક 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 હવે ન થાય તક તક ભૂખ લાગી જાય એટલે ન થાય તો જો એક વખત દીદી શીખો છો હાથ ત્યાં રાખીએ ને એમ કેરા કરે છે ઈ કંજોળ આવતી છે ને દાંતમાં એટલે હાલો 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 અમારી રીતે એમને ખાવાનું થાવડે હવે બીજા મમ્મી જે નાખી તો નાખે ને તો પોતે બી યાદ મંડાઈ પડ્યો મમ્મી કે ખાવ શીખો ઈ કે આમ જોઈ લે મોઢા નથી જાતી હમણાં એવો રોવાનું શરૂ કરશે ભાઈ રોજ બપોર આપણે ખાઈ નવડાવવું જ પડતું એને મમ્મી બિચારા કેટલું પેકડું હોય ને દીદી થાળી નાખીને એવી રીતે આંચકો માર્યો બોલે એને લપેડા થાય છે દાદા કેવું શીખવું છું ખાતા બેઠા ને એવા જ ભેગા બધું ભાઈ બોલવા મળ્યા એક સેકન્ડ ભાઈ ખમાય નહીં પછી અમારે એ ભગેશ્રી ઓય એટલી બધી ઉતાવળ છે ખાવાની હે તો અત્યારે વાગ્યા છે 5:45 અને મસ્ત મજાનો આરામ થઈ ગયો છે અને ઘણા ટાઈમથી દળાવીને તો રાખ્યું હતું પણ યાદ મને તો યાદ નહોતું કદાચ દીદીને અત્યારે યાદ એવું લાગે કે એને ભૂલી ગયા લાગે કારણ કે એને તો રોજ આપણને રોજ ભાવે વસ્તુ છે ચોખાનું ખીચું એ આજે ઠેઠી કેમ યાદ આવ્યું ભૂલાઈ ગયું તું બપોર રાત થઈ હતી મમ્મી છે દળાવું આપણે 4-5 દિવસ તો દળા નાખી છે ખીચું બનાવી હા તો મને કે વયા થાવ પણ હવે ખાવાનું રહી ગયું મેં તમારે ખીચડી તો બનાવી દીધી રોજ હા હજી હું ખાવાનું રહી ગયું તમારે તો કે ખીચડી કે મેં કીધું તે રોંઢે બનાવી દેશું છે અત્યારે મસ્ત મજાનું ખીચું બને છે અને જોડે બપોર હાનનું શાક બને છે ભરે રીંગણાનું મસ્ત મજાનું મમ્મીને હાથનું સ્પેશિયલ મમ્મી કે ભાઈ રે ન રે કે આપણે વહેલા રાત્રિ દઈએ કે થાય અમારે એવું જ ઘણી વાર નથી ભાઈ રહેતા અને મસ્ત મજાનું ચોખાનું ખીચું બને છે આખું જીરું નાખીને જેને કોઈને ભાવતું ખાસ કમેન્ટ કરજો અને ખાવા પણ આવી જાવ ચોખાનું ખીચું દીદી તમને બહુ ભાવે ને ગરમા ગરમ મજા આવે ખાવાની મસાલો હોય તો એ સ્કિન મસાલો એ તો કઈ નથી એ સ્કિન મસાલો અમારા ઘરે ભાઈ દાંત કાઢે હે ખવાઈ ગયું હે ટમી ભરાઈ ગઈ હે ટમલી ભરાઈ ગઈ પેટની પીની સાગરે રોવ આવશે તો દે થશે મીઠા મોળે ચાખો તો કમસે અલગ હા મમ્મીને કે ચખાશે નહીં ચલો પછી આપણે જે આપણે સરપ્રાઈઝ છે ભાણિયાભાઈ માટે એ ખાઈ પીને આપણે શેર કરી દે બધાને અને બહાર જ એક બે કામ છે હજી મોટી મોટી બંગાળા મમ્માને કેમ આવે છે કાનું મમ્માને કેમ હજી બંગાળ આવે છે એવું જ ને 4 વાગે માંગું તો હા રૂમમાં જવા આવીને તે મસ્ત હોતો તમે તો ભલે હોતા થઈ ગયું ફિનિશ થઈ ગયું રૂમમાં બારી બાજુ તડકો એટલો આવે હા. બધું બંધ અને એટલી ગરમી થઈ કે ખાવા માંડ્યું એટલી ગરમી તો પણ એસી કોણ બંધ કરી મમ્મીએ કરીને આવી હતી. એ રેવા દેવાય ને લોકો બંધ કરી દે ને ઠંડી લાગે ને બહુ મમ્મી ઠંડી લાગશે ને એટલે પંખો સાફ કર્યો અને બહુ ઠંડુ થઈ ગયું તો એટલે મેં લાઈ એસી બંધ કરી દો તો પછી ઓલી તડકો આવે એટલે તડકો ખુલી ગયો. હા એટલે તપે બહુ તો કાંઈ નહીં ગરમ ગરમ ખીચા બીચા ખાઈ લઈ હા તો જે કાંઈ ભાઈની અમારી ભાણિયા ભાઈની સ્પેશિયલ જે વસ્તુ હતી તમને રમતી ભમતી દેખાતી છે
કારણ કે ભાઈ લઈને બેઠા ને તો ભાઈ કે મારી વસ્તુ છે ને તો હું પહેલા આમ જોઈ લો ચલો ઓરા મને કાચ બોજો મારો કાચ બોજો હું કાનજી કઈ હું તો હાલે કા કાચબુ કાચબુ ગોઠણિયા વળાય છે પણ થોડી ઢીલી પડે છે. થોડીક બીક લાગે કારણ કે થોડીક બોડી છે કે ને એટલે એમ થાય છે. અને જો ઈ બીક છે ને સારું જો નો બીક કરે ને તો સીધું પડાય છે ને તો સીધું દાંતમાં મોઢામાં વાગી જાય હોઠ બોટે વાગી જાય. એક નક્કી ન દાંત રહે આવ્યો છે, એનો બેહી જાય. તો બેહી જ જાય છોકરાને તો પાછું હોય શાર્પ હોય જરી કયો પણ શાર્પ કેવો ન દાંત હોય એના બેહતાય તે થોડુંક બેહતાય થોડુંક લેટ જ શીખો તો કેમ કે લડી જવાની બીક લાગે. આપણે જરીક આમ પાછા બેઠા ને પટ કરતો આમ થઈ જાય જરીક વાર તો માન બેહે તરત લાંબો થઈ જાય. હા. એટલે એમ એનો સમયગાળો હોય ધીમે ધીમે બધી વસ્તુ કરવાની ને વહેતા શીખો એમ પછી ટ્રોલિંગ કરતા શીખી જાય. હા તો દીદી મળવા આવ્યા છે. દીદી મળવા આવ્યા સ્પેશિયલ દીદી મળવા આવ્યા છે તો આપણે દીદાને દાન કરવું. તો કરતા આપણે ઘરના પાણીયા ભાઈને દાન કરાય ને. તો 2 જોડી કપડા અધિક માસના લીધા અને બે જોડી લીધા. અમારે જે શ્રીમંત હોય ત્યારે બાવને બેહાડવાનું થાય. હા ખોળા બેસાડે ને મમ્મી કા નાના બાવને બેસાડવાનું હોય. હા તો આપણે ઘરના ભાણિયા ભાઈ જ છે પછી આપણે બહાર ના ક્યાંય ઉપાધિ નહીં હા ઘરના પાણીયા બહાર 2 જોડી કપડા લીધા. હા એના તો 2 લીધી ઈ અલગથી 2 લીધા 2 જોડી આ લીધા. કારણ કે કેક બી અધિક માસમાં દાન પુન કરીને બહુ સારું ને એમાં પાછું બેન દીકરીને વધારે સારું મમ્મીનું કપડા બીજું લેવાનું ન આવે. હવે ભાણિયા ભાઈ નહોતી તમે વહી ગયા હવે બાયપાસ વહી ગયા દીદી હવે મારે હારું ને. હા ભાણિયાને લેવાની ને ગમે એટલા તો કે લેવા જ પડે મને કેસ આપો તો હું નિત્ય મારું દિવસ હા આપણે માવ બેન પછી એમ જ થયું આપણું બધું ભૂલાઈ જતી ભૂલાઈ જ જાય આપણું બધું નિત્યમનું એમ જ થાય એટલે હું મને દે તો હું નિત્યમ હારું જ લેવાની છું કા પછી વપરાઈ જવાના હા કે કપડા સારું પહેરે તો ખરા તો કપડા જ લઈ એમ કપડા લે તો ઓલો આપણને ગમે અને પહેરાય પહેરાય એટલે આપણે યાદ તો રહી બધા કે ભાઈ આ પહેરાય તહેવાર પેલું નિમિત્તે આપણે આપ્યા તને પહેરા છે એ બે રીતના થોડી તો જામાં એકદમ ભાઈમાં તો બતાવો માં છોકરાનું કપડા હા જે શ્રીમતમાં પહેરવાના છે તેને મામાને જોઈએ છે બિચારા મામા હાજરમાં નથી 2 દી વાટ જોઈએ આપણે પણ પોસિબલ થાય એમ નથી કાં કાચબુ આલે જો કોથળી બહુ ગમે એ બહુ જ જોઈ છે ને તારું જ છે મારા દીકરા તારું જ છે બોક્સ. આલે જો નાની બતાવે છે જા આલે જો દીકરા નાની બતાવે એમાં એક પેર તમે પહેરાવી હતી ભાઈને મરૂન કલરની ને એક તો પેકે પેક છે હજી નવી ઓલી એક વાર પહેરાવી હતી બાંડ્યુનો વરખ હતો નવા આવ્યા હતા એટલે આ તો મામાની ચોઈસ છે સ્પેશિયલ યસ મામા હાજરમાં નથી હા શર્ટ લીધો છે દીદી હમણાં છે ને આવા બહુ નીકળ્યા છે બધા લેડીઝ કે જેન્ટ્સ છે ને સ્કાય કલર હોય લાઇટ લાઇનિંગ વાળા હોય છે આ બહુ જ હોય છે આવા તો આખો શર્ટ છે મોટા જ લીધા છે હા એટલે હાલે ને કોડિયા વચ્ચે રહી ગયા છે ભણિયાભાઈ હતું મેં તો આપણે આકાશ હતું ને બધાને શેર કરશું પણ આકાશને કંઈ પોસિબલ થાય નહીં અને યાદ તમે હોય જાવ આજે મસ્ત મજાનું ચડ્ડું છે અમારા જે કેવા નિત્યમને છે ને ચડ્ડા વધારે મસ્ત લાગે બોડી રીતની છે ને એટલે પેન્ટમાં તો કંઈક અજીબ જ લાગે છે પણ બોડી છે ને આમ ગોળ મોટો છે ને ઘાટી એટલે ચડ્ડા વધારે સરસ લાગે ચડ્ડા ટી શર્ટ ને ચડ્ડા મસ્ત લાગે છે ને અમારે તો બે જોડી છે ને તો પેન્ટ હારા લાગે જાડા હોય ને પેન્ટ નો હારા પણ બોડી આપણે ભાઈ બોડી જ રીતના ગોળ મોળ ગટીઓ છે એટલે છે ને ચડ્ડા હાર લાગે છે અમુકના પછી ને મોટા થાય પછી પેન્ટ જ પહેરવાના હોય એક જ જોડી છે નિત્યમને પેન્ટ વાળી એક જ અમે લાવી ઈ જ ને ઓલામાં નાયરી વાળા હા રાયેરી આવડામ લઈ આવ્યા આવડામાં હા બીજા છે જ નહીં તઈનું દીદી કહે છે ને કાં તઈ તમને ખ્યાલ આવે ને પેન્ટ નથી બહુ સૂટ થતા ભાઈ ને કે 2 જોડી છે એમાં જેને જે મનપસંદ આવશે ને એ આપણે શ્રીમતમાં ભાણિયા બેન પહેરાવાના છે આ પેન્ટ લીધા કાંઈ તો મને યાદ નથી આવતું હા એક પેન્ટ લીધું છે આવ કોણું છે એટલે છે ને બેબી પહેરી શકે વાંધો ન આવે ઈ કપડા બહુ મસ્ત છે આજ લીધા હતા મમ્મી અમે ખોળા બેસાડ્યા ને દૂધ પીવા માટે બેસાડ્યા ને નિત્યમને યાદ ઈ સ્પેશિયલ જ લીધા પહેરવા માટે હા એટલે અલગ લીધા કોટી છે ને કોટી ને શર્ટ ની ટાઈપ નો છે જો આ લીલાનો શર્ટ છે 3 પીસ ની પેર છે શર્ટ ઓપન કેવો જબરા છે મોટો છે હા સાઈઝ મોટી હોય શર્ટ શર્ટ ની ની સાઈઝ મોટી છે અંદર ટી શર્ટ પહેરાવાનું ઈ તો બાંધ્યું બરોબર સાઈઝ હા ને ઉપર આ ખુલ્લું રાખવાનું તો ભાઈ બહુ મસ્ત ખીલી ઉઠશે એ ખાસ શ્રીમત તમારે બ્લોગ જોવાનું ભૂલતા નહીં હા રેમાઈ પાછું લીલા લીલન ગરમી નો થાય તો બધા બેબીને છે ને બહુ સારું થઈ ગયું છે કપડા બહુ બધા સોફ્ટ આવવા મળ્યા છે કાં મલ કપડું હોય ને કાં લીલન હોય એટલે વાંધો જ ન આમ જમ 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 સારું છે હો કામ સારું છે થોડાક દી બધા રાખીને નવું પહેરાવા થાય ને પછી તમારું જ છે પછી તમે થોડો ટાઈમ જ છે ને હા પહેરવાના છે નિત્યમની યસ હા. મમ્મી ઓલા ખોલો બાંધ્યું ઓલું બાંધ્યું ખોલો એકાદું કેવું છે આ બહુ મસ્ત મમ્મીને તો ખોલવા નહીં દે મને એવું લાગે છે તો આ તો કેટલા સરસ છે આ અત્યારે પહેરાઈને એવા છે હા એક તો એકવાર પહેરાવ્યા છે આ ચડ્ડો છે પણ કીધું તો ખરા પણ નિત્યમાં ચડ્ડા જ મસ્ત લાગે જો અત્યારે પહેર્યું તો ચડ્ડો જ પહેર્યો એવો છે અમારે
કદાચ મસ્ત હજી લાગે છે. એમ પણ હજી દિવાળી સુધી એને ચડ્ડા પહેરાવી ઈ જ સારું છે કેમ કે હજી ભાદરવા મહિનાની ગરમી એવી પડશે. હા શ્રાવણ મહિનામાં ભલે વરસાદ હોય પ્લસ પાછો ભાદરવો આવે તો ત્યારે એવી ગરમી હોય તો પેન્ટ એને મજા આવે કમ્ફર્ટેબલ ન રહે ચડ્ડામાં થોડું કમ્ફર્ટેબલ કચકચ કર્યા કરે પેન્ટ નું ફીટ ને બધું પહેર્યા હોય ને તો એટલે એટલે આપણે એ વિચારીને જ લીધા છે દિવાળી આવે ત્યાં ભાઈ વરસ દિવસ આપણને 1.5 વર્ષના થઈ જાય આ પછી પેન્ટ ને પછી પહેરા કરે જે પહેરવું ત્યાં હોય. પાછું મુંડન ના આમ તેમ નહીં આવે હા આવશે જ ને કર આવે ને. કરશું દિવાળી હા બધું ધીમે ધીમે એનો પ્રસંગ આવ્યા કરે ધીમે ધીમે જો ને આમ જો ને કાલો કાલો કેવો ઘરમાં થાય તમારે છે. નિત્યમને લંગોટિયા યારે આવી જાય હા ત્યાં તો આવી જાય. પછી salary આવવાનું કરે. હા આવશું ને એ તો અમે તો અમારું કંઈક આવું હતું સ્પેશિયલ ભાણિયાભાઈ માટે કારણ કે મેં સાંભળ્યું પણ છે કે તમે ભાઈ દીકરીને ભાણિયાભાઈને બહુ રાખો ને વધારે ફળ મળે છે મળવા આવ્યા હોય ને પછી તમે એને વધારે રાખો ભલે તમે થોડુંક આપો જેટલું પહોંચે એટલું આપો પણ એને ખુશ કરો ને કે ભાઈ ભાણે કે ભાણકીને તમે દાન પૂન કરો ને બધા કરતાં વધારે વિશેષ હોય એવું મેં સાંભળ્યું છે એટલા માટે અમે થોડુંક ભાણિયાભાઈને અમે ખુશ કર્યા છે અને મમ્મીને નથી કર્યા પણ મમ્મી કે અમે વધારે ખુશ તોય થઈ ગયા કે ભાણિયાને ખુશ કરો અમે માં તો વધારે ખુશ થઈ જાય એમાં આ બધું છે આજનો સ્પેશિયલ અમારું ખાસ આ હતું કે મારા ભાણિયાભાઈને ગિફ્ટ હતી કાની તું હવે ભાણિયાભાઈને જોઈ હા સાચી વાત છે ભાણિયાભાઈની gift મૂકી દો. નિત્ય પછી મોટો થાય ને દીદી પછી જોયો ડેઈલી પછી કહો ને તમે કે મામી જો વ્લોગ બનાવતી આવું હોત તો પછી તરત કે મમ્મી લાવી તો હું બધા જોઈ લઉં કેવો લાગતો તઈ કેવો લાગતો? હા આપણે બધાને યાદ બહુ રહે છોકરાઓની ઉપાધિ નથી કેમ કે બધાને છે ને મેમરી આમ કરાવવી પડે અમુક અમુક વર્ષે અમુક અમુક મહિના ફોટા પડાવે ને આલ્બમ કરાવે બેબીના આપણે જરૂરત નહીં કાંઈ આલ્બમની જો ને આલો ટ્રાય છે અમારા અહીંયા હા ઓટોમેટિક બધું આવી જાય ઈ કરાવીને ખાલી આપણે જ જોવાનું છે. હા બાકી કોઈ નહીં પછી પડ્યા જ રહે છે એવું છે વિડીયો શૂટ આ તે બધું કરાવી આપણે પછી નથી જોવાના ઈ થઈ જ ખાલી નવું નવું ને થઈ જ. હા ઈ જ દે પછી વરસ દિવસ નો થાય પછી કોઈ ખોલે વરસ દિવસ નો થાય ત્યારે બર્થડે દિવસે લાસ્ટ જોવે હા, પછી પછી કોઈ પૂરું. ખોલીને જોવે તો ઠીક છે. કોઈ ન જોવે હા સાચી વાત છે કોઈ ન પડ્યું જ રહે છે જોવે. બધું આ અત્યારે એક વાત છે કે આપણે કેમ કે અત્યારે ઘર સફાઈ નામ તે કરીએ તો ફોટો ને એવું જોઈએ છે હા, તો ઈ બસ ઈ જ નીકળે તે, ઈ જ. બીજું કાંઈ ઈ ઘર સફાઈ થાય ને તો એની હારે જોવાઈ જાય બાકી કોઈ જોવે નહીં હા, સ્પેશિયલ બસ ત્યારે ઈ જોવાઈ જાય તો એટલા તો ઈથી ડબલ તો આપણા મોબાઈલમાં હોવાના જ. હોવાના જ છે તો એવું જ છે તમારા ભાઈ તો રમકડા થઈ ગયા આપણે એને એમાં ખબર ખર્ચો નથી કર્યો ત્યારે. જ નથી. આપણે પહેલેથી ક્યાં કર્યો છે ઈ આપણે એમાં બાબતનો કર્યો જ એટલો નથી. તો હા, 2-3 સિંગલ પડાવ્યા છે એના. હમ. બસ ઈ જ તે બાકી મંથલી ખર્ચો કઈ કર્યો જ નથી એવો. અમુક વસ્તુ છે ને ખર્ચો ન કરીને તો બેબીને જ કામ આગળ જતા આવે વસ્તુ આપણે એવું એટલે છે આપણે ખર્ચો એવો જેટલો બચાવ કરી એ બાબતમાં તો આપણે બેબીને જ કામ આવે ફ્યુચરમાં જેવો હોય કાકાનું આમ જોઈ લે જાઓ અમારો માસો તરત પાણીમાં ત્યારે ચોખા તો બહુ મસ્ત થઈને આવી ગયા હતા. જો હરખાઈ ગયા બધા. તઈ સારા જ છે હો. કાનું ઓય. આવી બેનું કપડાં તો તો મૂકી દે હાલો. હાલો પેક કરી દો હવે બાબા જાવું ને આપણે બાબા